શિયાળામાં આપણે બધા અલગ અલગ વસાણા બનાવી ખાતા જ હોઈએ છીએ. તો આજે અહીંયા મેં ગુંદ અને મેથીનું વસાણું બનાવ્યું છે. ચલો તેની રેસીપી જોઈ લઈએ. સૌપ્રથમ વસાણું બનાવવા માટે બધા પાવડર ભેગા કરી લઈશું. તેના માટે એક બાઉલમાં બત્રીસું પાવડર, ગંઠોડાનો પાવડર, આસન પાવડર, ગોખરોનો પાવડર, સફેદ મૂસળીનો પાવડર, સૂંઠ પાવડર, તેમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટનો પાવડર લઈ લઈશું. હવે તેમાં સૂરજમુખી, પમ્પકિન અને અળસીના બીજનો પાવડર મિલાવી લઈશું. હવે તેમાં મખાનાનો પાવડર 2 ચમચી જેટલો મિલાવી લઈશું. શેકી અને ક્રશ કરેલા સિંગદાણાનો પાવડર લઈ લઈશું. તેમાં શેકી અને ક્રશ કરેલા તલનો પાવડર પણ ઉમેરી લઈશું અને બધું એકવાર હલાવી લઈશું. બધા પાવડર ભેગા કરી તેમાં છીણેલું કોપરાનું છીણ પણ મિલાવી લઈશું અને ફરી એકવાર બધું હલાવી પાવડરનું મિશ્રણ તૈયાર કરી લઈશું. બીજા એક બાઉલમાં 2 ચમચી ભરી મેથીનો પાવડર અને 2 ચમચી પીળી સાકરનો પાવડર લઈ અને તેને હલાવી લઈશું. મેથીનું મિશ્રણ તૈયાર કરી લઈશું. મેં અહીંયા 52નો ગુંદ લઈ તેને ક્રશ કરી અને ઘીમાં રાતે પલાળી તૈયાર રાખેલ છે. હવે એક કડાઈમાં 1 ચમચો ઘી ગરમ કરવા મૂકી દઈશું. તેમાં કરકરો અડદનો લોટ ઉમેરી લઈશું. તેને સતત હલાવતા રહીશું. લોટ સરસ શેકાય અને સુગંધ આવે ત્યાં સુધી તેને શેકી લઈશું. લોટ શેકાઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ફરી તે જ કડાઈમાં 2 થી 3 ચમચા જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં સમારેલો ગોળ ઉમેરી લઈશું અને તેને હલાવતા રહીશું. ગોળ ઓગળે અને સરસ ફૂલે અને પાયો તૈયાર થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. હવે તેમાં સમારેલા અંજીર અને સમારેલી ખજૂર ઉમેરી લઈશું અને બધું હલાવી લઈશું. હવે તેમાં ઘીમાં પલાળેલો ગુંદ ઉમેરી લઈશું અને તેને પણ થોડીવાર માટે હલાવી લઈશું. હવે તેમાં શેકેલો અડદનો 2 ચમચા જેટલો લોટ ઉમેરી લઈશું અને તેને પણ સરસ રીતે મિલાવી લઈશું. ગેસ ઉપરથી કડાઈને નીચે ઉતારી લઈશું. તેમાં મેથી અને સાકરવાળું મિશ્રણ મિલાવી લઈશું. હવે તેમાં સૌપ્રથમ આપણે સૂંઠ, ગંઠોડા, બત્રીસાનું મિશ્રણ જે મિક્સ કરીને રાખેલું હતું તે થોડું થોડું ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું. સમાય તેટલું મિશ્રણ અંદર ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું. વસાણાનું મિશ્રણ સરસ રીતે મિલાવી તૈયાર થઈ ગયું છે. તો હવે તેને આપણે એક થાળીમાં પાથરી લઈશું. તમે ચાહો તો આ મિશ્રણમાંથી લાડુ પણ વાળી શકો છો. મિશ્રણને થાળીમાં સરખી રીતે દબાવી દઈશું અને એક વાટકીની મદદથી દબાવતા જઈ મિશ્રણને એક સરખું પાથરી લઈશું. હવે ચક્કુને લઈ ગરમ ગરમ મિશ્રણ પર કટ આપી દઈશું અને ઠંડુ થાય ત્યારે તેને પીસ કરી ડબ્બામાં ભરી લઈશું. તો તૈયાર છે મારા ઘરમાં બનતું મેથી અને ગુંદનું વસાણું.